चक्कर આવે હા ચક્કર ઓછા થયા 8 વાગ્યા અંદર થેસર ખોલી દીધી પપ્પા એમ પ્રકાશ બે જો કારણ કે અંદર પથ્થર આવી ગયો આ સાઈડ આપણે બે ટોકર આલ દેજે ખાલી વાગન તો ગાઈસ વકેશન ચાલુ કરી દીધું આ સાઈડ એરંડા નાખવાનો પપ્પા ચાલુ કરી દીધું તો ગાઈસ જો એકનો ડાયરેક્ટ કોથળો ભરીએ છે આપણે રે તો સવારની જે દેખો અને તું તો વહેલા તો ઠેલું લઈને ઉપડી ચિંતા ખેતરમાં છે નથી આવી એરંડા બેનો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈસ વાગે ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેમ છો બધા મિત્રો મજામાં છો અત્યારે આપણે થઈ ગયા છે બ્રશ કરી એકદમ ફ્રેશ આ સાઈડ તો ગાઈસ મમ્મી તો હજી ઊંઘી રહી છે કારણ કે મમ્મી થઈ જશે બીમાર શી કરવું થયું ખબર નહીં આપણને કારણ કે આપણે તો હાલ ઉઠ્યા છે મમ્મી ગુડ મોર્નિંગ શું થયું ચક્કર આવે હા ચક્કર ઓછા થયા હા દવા કરાવવાની દવાખાને નહીં જવું હા ડૉક્ટરને બોલાવો બાટલો ચડાવો શેમ મટી જાય હા મટી જાય હું મટી જાય એમને થોડું મટી જાય દવા કર્યા વગર इंजेक्शन का गोलियों ले लेनी हाँ इंजेक्शन का गोलियों तो कैसे मम्मी तो हजी ऊँघी है कारण के मम्मी तो चक्कर आवे એટલા માટે મમ્મી તો હજી ઊંઘી છે ચા પી દો પી લે ચા તો પી લે હા ચા તો પી લે તો મમ્મી તો કઈ ઊંઘી છે આ સેટ તો તેજલ ભાભી તો ગાય બાય દે ડોલે દો ગુડ મોર્નિંગ સંગીતા ભાભી આવી ગયા ગુડ મોર્નિંગ તેજલ ભાભી અને સંગીતા ભાભી બે જણા પાણી ભરવા માટે આવી ગયા છે આપણે દૂધ ભરાવવા માટે નીકળીએ છીએ ગાઈસ આ સાઈડ તો જો બા અને પપ્પા આપણે બેઠો જો આ સાઈડ તો વહેલા ત્રીસી બેસી છે નાસ્તો કરવા માટે નાસ્તો થાય છે નાસ્તો કર રાધિકા દેડો રાધિકા દેજી રાધિકા રાધિકા દે રાધે નહીં કરો રાલે વાટકો ખાઈ રહ્યા છે જો આ સાઈડ સૃષ્ટિ ગુડ મોર્નિંગ તું તો શું હેડી બધું લઈ લી હા શું કર કુવો સારું હેડો તો ગાઈ જો આપણે આવી ગયા છીએ ખેતરમાં અને આપણે ગાઈ છે ને જોયા દૂધની બહેણીઓ વખત લઈને આવ્યા છીએ કારણ કે આપણે ખેતરમાં ગોમમાંથી સીધા અહીંયા ખેતરમાં આવી ગયા છીએ અત્યારે વહેલા અને સારું થયું આપણે બાઇક લઈને ગાઈ સીધા ખેતરમાં આવ્યા તે આપણને થ્રેસર મળ્યું ના કે થ્રેસર જતું હતું ઘેર પણ આ તો હું વચ્ચેથી પાછા લાવી રાખી તૈયાર છે આપણે કીધું ગાઈ તૈયાર નહોતો તો તૈયાર સીન કરીને અહીંયા લાવી દીધા છે કારણ કે વહેલા ડાળો પડી જાય ને એટલા માટે તો આપણે એવું ટ્રેક્ટરવાળાનો રસ્તો બતાવી દઈએ ગઈ પપ્પા તો હજી આવું જ ઘેરથી બીજો તો બધો આવી ગયો હતો ઓલરેડી પપ્પા તો કાંઈ આવું તો ચલો ફટોફટ ટ્રેક્ટર હરખું કરી દઈએ એટલે કે પપ્પા આવી જશે ગાઈસ કઢાઈ લઈએ ને અને તો બધું ભેળવાટ થઈ રહ્યો થઈ ગયો તો ફટોફટ કઢાઈ દઈએ જે સર આવી ગયું છે મમ્મીને શું કરું આપણે ત્યાં જતા રહીએ ચલો તો ગાઈસ રકમ તો સંગીતા ભાભીને આવી ગયો છું ફટોફટ તય રાખે મોય કોના તો ગાઈસ જો સંગીતા ભાભી બાઇક ઉપર આવી ગયો સંગીતા ભાભી અને મમ્મી બેસવાનો તો બાઇક ઉપર આવી ગયો છે હવે કંઈ તો હું પ્રકાશ તેજલ ભાભી બધો આવી ગયો છીએ ગાઈસ ખાલી પપ્પા એકલા હજી આવ્યા નહીં પણ પપ્પા હોય છે આવી ગયા ફોન કર્યો પૂછ્યું ઈશુને હેડા કે ભાઈ શું કરવા તેડીને ફરે તેડીને ના ફરવા હેડીને ના ભલ્યા હેડ કે ભાઈ હેડવાનું મન નહીં થતું હેડવાનું મન નહીં થતું હા હેડવાનું છે મન નહીં થતું રે તને હા આમ હાવ ખજમાં આળસું થઈ ગયું છે એકદમ આળસું થઈ ગયું તું હા એકદમ શું આળસું થઈ ગયું છું ગોડું એરંડા આપણે એરંડા કઢાવવાના છે એરંડા કઢાવવાના છે પેલું ઠેસર આવી ગયું મમ્મીને આવી ગયો ગાઈ જો ને મમ્મી પહોંચતી તને હા તાર તો ખાલી કોથળા પકડ નહીં કશું કરું ઠેસર આવી ગયું અરે હા ઠેસર આવી પપ્પા છે પેલા કે પપ્પા હું આવી જઈને કે હું આવી જઈ હું આવી જઈ મમ્મીને કે હું આવી જઈ કે બાબુ શું છે તે બાબાને જમી લે હા તો કઈ જો પપ્પાની વાર જઈ રહ્યા છે પપ્પા આવી ગયા બધા આવી ગયા છે હવે ઠેસર ચાલુ કરવાનું ચલો ચાલુ કરી દઈએ આ સાથે મમ્મી અરે તને જબર ખાટલો હાલ દીધો છે તો કઈ જો બધું અહીંયા ઠેલ્લો પેલ્લો બધી દીધી છે હવે ઠેસર ચાલુ કરવાનું છે થોડી વારમાં ઠેલ્લો ચોકણ ભરવી
વૈકણ જ વય નહીં ચાલુ હોય વૈકણ રાખો અરે પાટલા બે ટોકર હાલ દેજે ખાલી વૈકણ ચાલુ કરી દીધું આ સાઈડ એરંડા નાખવાનો પપ્પા ચાલુ કરી દીધું એટલે વૈકણ તમે ઘણા એરંડા તો આવ્યા પણ ઘણા જો અમને કઈ આયા હોય આયા કેટલી વાર લાગી બસ આયા તો ચાલ થઈ મારું આયા તો કઈ જો તો ડાયરેક્ટ કોથળો ભરીએ છીએ આપણે તો ટોકર બોકરને ડાયરેક્ટ કોથળો ના થાય તો સંગીતા ભાભી તો ચાલુ તો કઈ જો અંદર છે ને પથ્થર આવી ગયો છે એટલા માટે તો થેસર ખોલી દીધી પપ્પા એમ પ્રકાશ બે હવે જો કારણ કે અંદર પથ્થર આવી ગયો આ સાઈડ આપણે તો તગારો મૂકી દીધું છે કોથળો હાલ કાઢી દીધું ગાઈ જો બે સાઈડ તો મમ્મી મિશ્રી બેદાનો જો બેઠા છે જો આ સાઈડ પથ્થરો કાઢો દે પાછું મજા ના થેલીમાં તો તો કઈ એરંડા તો આપણે તો કઢાઈ દીધા છે એરંડા કઢાઈ અને આપણે આવ્યા હતા અહીંયા કૂવા ઉપર પાણી ભરવા માટે તો તેજલ બાપી પ્રકાશ અને સંગીતા બાપી 3 જણો તો ગાઈસ ઘેર જતો રહ્યો કારણ કે ઢોરોને 4 નાખવાના હતી એટલા માટે યોને એકકો લઈ અને ઘેર મોકલ્યો છે અને પપ્પાએ ગાઈસ એરંડા કાઢીને તરત જતા રહેતા તેઓ ખેતરમાં બાજરીમાં પાણી વાળવાનું હતું એટલા માટે પપ્પાએ જતા રહ્યા તો એકન તો ખાલી હું અને મમ્મી 2 જણો છીએ તો આપણે પહેલાં તો પાણીની બોટલ પર લાવ્યા મસ્ત મજાની જુઓ અને થોડો લાવ્યા છીએ નમકીન એટલે કે થોડો પડીકો લાવ્યા છીએ ભૂખ લાગી જતી બરાબર નહીં એટલા માટે થોડો પડીકો જઈને લઈ આવ્યા દુકાન અહીંયા નજીક જ સગાઈ આપણા ઘેરથી ગામમાં જઈએ ને એના કરતાં ખેતરમાંથી દુકાન જઈએ ને અહીંયા તો નજીક છે એટલે કે આપણા ગામની નહીં બીજા ગામની પણ નજીક છે ગાઈ તો દુકાન જઈ આવ્યા થોડો નમકીન લાવી દીધો છે થોડો અને આપણે આવું મમ્મી પાસે જઈએ મમ્મી ત્યાં બેસી છે ખાટલામાં ગાઈ બધો પડીકો લઈને અને ત્યાં જઈએ તો મમ્મીને બે થોડો ખાઈએ કારણ કે મમ્મીને તો પાછો ગાઈ ઉપવાસે છે એટલે મમ્મીને તો ફરાળી લાવ્યા છીએ આપણે મમ્મીને ખાવા માટે ચલો મમ્મી પાસે જઈએ મમ્મી ત્યાં બેઠી તો જો આપણે તો આવી જાય છીએ વખત તો મમ્મી તો જો શાંતિથી જો ઊંઘી છે કે તું તો ફર્સ્ટ ક્લાસ ઊંઘી છે મસ્ત શીજડીનો સોયો છે મમ્મી તો જો શીજડીના સોયા જ ઊંઘી છે ફર્સ્ટ ક્લાસ બાટલો પર લાવ્યો અને ફર્સ્ટ ક્લાસ આખું થેલું ભરી અને લાવ્યો છું પડીકો ખાવાનું કારણ કે મને તો બરોબરની ભૂખ લાગી હતી ને એટલે તાર તો ઉપવાસ છે હા મમ્મીને તો ગાય ઉપવાસ છે એટલે મમ્મી માટે તો ફરાળી લાવે તાર તો 2 ફરાળી લાવે અને મારે તો પડીકો લાવે જો ચલો પડીકો લાવે ભૂખ કીધું પટી જવી જો જજો હું તો બધું લાવે મમ્મી એવું ના મને કે નહીં લાવે છાશ લાવ્યો જોશે જો છાશ લાવ્યો પડીકો લાવ્યો એ તો મારે ખાવાનું તારા માટે તો આવ્યા દેવો આ તારે ફરાળી બીજો બધો મારો ચાલી રાખ તારે અને ફૂલ પાણી પીધા એટલે ધરાઈએ એટલી કરતો ટીપી નાખી દે પ્રકાશને આવશી ખેતરમાં ફોન કરું છું હું ના હું આવું હમણાં આવશી જો હમણાં તો ગાઈ ચલો થોડો પડીકો લાવ્યા છીએ મમ્મી 2 જણો થોડો ખાઈ લઈએ ને મમ્મી એટલી કરતો થોડી શાંતિ થાય શું કેવું પ્રકાશને ફોન કરું છું ભાત લઈને આવી હમણાં આવી જાવ ના હું આવું તો ચલો પડીકો ખાઈએ તો ગાઈ જો ખેતરમાંથી તો આપણે એરંડા ભરી અને ઘેર આવી ગયા હતા ઘેર આવીને તો આપણે તો છે ને ખાઈ અને ઊંઘી ગયા હતા ઊંઘીને અત્યારે ઉઠી નહીં ધોઈ એકદમ ફ્રેશ થઈ ગયા છીએ આ સાઈડ તો પ્રકાશને ફ્રેશ થઈ ગયા છે જો અને મમ્મી 2 જણો આવી ગયા છે ગાય દોવા માટે જો તો આ સાઈડ તો ગાય પ્રકાશ તો આવી ગયા છે ગાય દોવા માટે જો ને આપણા ગાયના આગળ ઊભા થઈ ગયા મોબાઈલ પછી યુઝ કરો પહેલાં ગાય દો કારણ કે પછી મમ્મી જો બેહીએ નહીં તો ગાય દોવા માટે એટલી મમ્મી ગભરાય પાછી આ ગાયથી તો ડેન્જર થઈ રહ્યા છે ફોન તો ઇયરફોન ભરાઈ દીધો ને કોનો તો આપણે ગીત વાપરો પણ દોવાવાળાને તો દશા બે જાય કે ખબર જ ના હોય કે ગાય દોવું એવું વળી કદી થતું હોવું તો એ વાત કરે છે પેલા હેડફોન આવે ને ભરાઈ દીધો ફૂલ અવાજ કરે એરંડા તો ગોઠવી દીધા ગાય એરંડા તો ગોઠવી દીધા અમો લસકા બાજરીનું કાલ કરી દઈએ કીધું છે હવે ના હોય તો સવારે દે ઉઠીને તરત જ નાહી જવું લસકા બાજરી
અત્યારે હમણાં ફોન કરીને જ રાખવો શું કેવું નકર દાવ લેટ થઈ રહ્યો ઘણું બધું લેટ થઈ ગયું બધા કહેતા મહિના ઉપર ના થઈ ગયું હેડે કેટલો ટાઈમ થયો તાણ બસ તો ચલો ગાય પ્રકાશને તો ગાય દઉં છું મમ્મીને બે જણો તો ફટોફટ એક ગાય દઈ નાખી પછી છેલ્લી ગાય રહે અને આ સાઈડ તો બા તો બેસી ગયો છે ગાય છે ને એરંડા લઈને જો વગર એરંડા લઈને બેસી ગયો છે કરામાં જો આટલા આવું એરંડા બધા કુવાના છે બધા કુવાના એરંડા બા તો ગાય તો ગાય બા તો એરંડા સાફ કરું છું આ સાઈડ એરંડા સાફ કરવા માટે બેસી ગયો છું અને આ સાઈડ તો જો તેજલ ભાભી તો ગાય મન તો સંચારનો ભેગો થયો કે બપોરે ખેતરમાંથી નીકળે ને તારનો હાલ જોવા મળે હું એ તારનો ગાય ઘસઘસાટ ઊંઘી ગયો હતો ને તે હાલ જ ઉઠ્યો છું ઉઠીને અને નહીં તો પડી પેલા પપ્પા બૂમો પાડીને કીખાય અરે ઊભો થા એટલે ઊભો થા કરે હા ખો કે એક તો ઊંઘવા લેતા નહીં એક તો એરંડા ઉપાડીને તો દશા બેસી થઈને વળી પાસે કીધું ઊભો થા તો જો તેજલ ભાભી એટલે એરા એરંડા નહીં એના પછી તો હું કોથળા હીવ્યા એના પછી ઉપાડીને મોય ન ખવડાયા પાછા અને અમે નથી ભરાઈ બે ત્રણ તો તે બે ત્રણ તો ભરાય જતો નતો રહ્યો તો તગારો લેવા જેવો ટ્રેક્ટર ને હરખું કરાતો હતો એ બધું કરાતો હતો જતો થોડો રહ્યો બે પોટલો તો સાર લીધી એ તો મને ખબર સાર ઉપાડીને એક કામ નાખી એ ખબર તો કઈ જો તેજલ ભાભી તો કારણ વાસણ ધોવું છું ચા મૂક્યું હતું એનો વાસણ ધોવાનો બાકી છે તો વાસણ ધોવા માટે બેસી ગયો છે તો ફટોફટ વાસણ ધોવે છે અને પ્રકાશને પેલી ગાય દોઈ ને એટલે બીજી ગાય દોઈ નાખી ચલો અને ચા શાણ મૂક્યું તાને હા ચા મૂક્યું હતું શાણ મૂક્યું હતું ઓહો ટ્રેક્ટર એ તાણ તો ખબર છે મને તાણ તો પણ હું ખાધું હતું તરત એટલે નહોતું પીધું પણ પલાળી બાકી રહેજી હજી બાકી છે એટલે હું શેલ એકલું જ બાકી પેલું તો પલાળી દીધું બે એક તો હું પલાળી દઉં એક હું પ્રકાશને કહું ને એક હું પલાળી દઉં તો ગાય ચલો એક ફોન પલાળવાનું બાકી છે ફટોફટ પલાળી દઈએ આગળ થઈ ગયું મમ્મીને તો ગાય દોઈને આવી ગઈ એટલી વારમાં તો હું તો ત્યાંથી ખાલી વળકણ આવ્યા છે એટલી વારમાં ધારો તો ગાય દોઈને આવી ગઈ હા બે જણા લડવાય તો શું વાળી છો કે હે હા બે મમરા આલ્યા છે લાગ થોડા હાલો બે થોડા હાલો અરે થોડા હાલો થોડા હાલ છે તીસી હા થોડા મેશું હાલો તો છે મમરા હાલો થોડા બાકી વાટકી લાવો થોડાક હાલો બે થોડા હાલો એટલે હું એ ખાઉં બીજા બધા હા ખાવ ખાઈ જા અને ના ખાવા તો મને ખાઈ જાય મને ખાવા દે તો જો આ બે ત્રણ તો કઈ જકન રમે છે અને આ સાઈડ તો જો સૃષ્ટિ તો વારાની દેખો તું તો વહેલા તો ઠેલું લઈને ઉપડી ચિંતા ખેતરમાં છે એમ નથી આવી એરંડા બેનો હા એરંડા બેણમાં છે એમ નથી આવી આબુ ના પડે શું કહેવું મેં શું એરંડા બેણમાં શી મજા આવી મજા નથી આવી મેં શું પૂછ ખાલી તું જો સંગીતા ભાભી તો કહી દઉં લોટ બાંધવાની તૈયારીઓ કરે નહીં તો ચલો સંગીતા ભાભી લોટ બાંધે છે હું ફટોફટ ગાઈશ ફોન પલાળી દઉં ત્રિશુ તો ગાઈશ તો આ સાઈડ તો મમ્મીને તો ચોળી ફોલવાનું કામ ચાલુ થઈ ગયું નહીં મમ્મી ચોળી એટલી એ વાત સાચી છે અને આ સાઈડ લોટ બાંધવાનું ચાલુ છે બધું હંગાજી પ્રકાશ જતો રે હું એમ જાઉં હું સર આ બધા ગમો આપું છે ગમો ડેરીમાં હા તો કઈ જો આપણે તો ખાઈ લીધું છે ને આ સાઈડ તો મમ્મીને તો અત્તો આવી ગયો છે એ ઊંઘવા માટે આજ તો મમ્મી તું તો જગ્યા બદલી નાખી હું તાણે તો ફોન કરવા આવી છે ફોન ના કરે કરવો તો કે 1 મિનિટ ટ્રેન ફસ ખરું દેખલીન કે અરે પેલી કેચી ભારતી શમ ચાલુ છે ફોન હા મમ્મા નીકળ હા તો કઈ મમ્મીને તો ખાધું ખાઈ પી રેડી થઈ ગયો ખાઈ લીધું હા હું એ ખાઈ લીધું એ ખાઈને આવ્યો ઓ વઈ કણ ખાઈને આવ્યો મમ્મી હું ખાધું હતું અરે થોડુંક શીખણ ને બધું હતું કોટા ને બધું એટલે કે ખાઈ લે હું ખાઈ લઉં તાણ હેડો હું કીધું ઘેર જઈને એટલે કે ના ખાઈને જાવ એટલે ખાઈ લીધું મેં તો ગાઈસ આપણે તો ખાઈ લીધું છે મમ્મી હવે બધાએ ખાઈ લીધું છે પ્રકાશને બધાએ આવું પથારી કરવાની તૈયારી છે તો ચલો આપણો બ્લોગ આટલો પતાવી દઈએ છીએ ગાઈસ સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી
જય બહુચરમાં.